हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। ऑटोमोटिव एरोडायनेमिक एंड एस्थेटिक्स આપણે ચેપ્ટર 1 જોઈ રહ્યા હતા. તો ટુડેઝ ટોપિક ઇઝ એસએઈ એરોડાયનેમિક એક્સિસ સિસ્ટમ. તો વી નો અબાઉટ એસએઈ. એસએઈ મીન્સ સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ. તો જેટલા ઓટોમોબાઈલ એન્જિનિયર્સ છે એનું એક એસોસિએશન એના બનાવી અને સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ વર્ક કરે છે. અને એ ઓટોમોબાઈલના લગતા રેગ્યુલેશન્સ, એના ક્રાઇટેરિયા નક્કી કરવા, આ બધું કામ એનું હોય છે. તો એસએઈ એરોડાયનેમિક એક્સિસ સિસ્ટમની અંદર ઘણા બધા પ્રકારની એરોડાયનેમિક એક્સિસનો યુઝ થાય છે. તો આપણે જોઈએ એક્સિસ સિસ્ટમ કોને કહેવાય. તો આપણે સ્કૂલની અંદર ભણી ગયા હતા ગ્રાફ. તો ગ્રાફની અંદર આપણે એક્સ એક્સિસ અને વાય એક્સિસ લેતા હતા, જે 2 ડાયમેન્શનલ હતું. પરંતુ અત્યારે 3 એક્સિસ મીન્સ કે 3 ડાયમેન્શનલ, અ સેટ ઓફ 3 મ્યુચ્યુઅલી ઓર્થોગોનલ એક્સ, વાય એન્ડ ઝેડ એક્સિસ. તો એક્સ, વાય અને ઝેડ એકબીજાને પરસ્પર લંબ હોય. પરસ્પર લંબ એટલે એકબીજાને 90 ડિગ્રીએ ખૂણો બનાવે, બરાબર. તો એ રીતે એ સેટ હોય એના એક્સિસ સિસ્ટમ કહેવાય. 3 ડાયમેન્શનલ, ત્રિપરિમાણવીય. અને આપણે વાત કરીએ જો ઝેડ રાઇટ હેન્ડેડ સિસ્ટમ ફોર ઝેડ એક્સિસ, તો ઝેડ એક્સિસ માટે આપણે જો કોઈ પ્લેન લેવું હોય તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્રોસ વાય. મીન્સ એક્સ ક્રોસ વાય જે પ્લેન થાય એને આપણે ઝેડ અબાઉટ સિસ્ટમ ઓફ ઝેડ કહી શકીએ. ઓકે. તો નાવ કોઓર્ડિનેટ સિસ્ટમ્સ. તો કોઓર્ડિનેટનો મતલબ શું થાય? તો સંકલન કરવું, એકબીજાને સહકાર આપવો. તો કોઓર્ડિનેટ્સ મીન્સ a numbering convention used to assign a unique ordered trio of numbers to each point in reference frame. કોઈ એક ફ્રેમ છે, કોઈ એક ફ્રેમના સંદર્ભમાં વાત કરવામાં આવે છે, તો જેની અંદર ટ્રાય નંબર્સ, 3 નંબર યુનિક 3 નંબર એવા પોઈન્ટ આપણે કોઓર્ડિનેટ કરીશું કે જેથી ફ્રેમ સરખા ભાગે ડિવાઈડ થાય અને એનું કન્વેન્શન થઈ શકે. ઓકે. તો એક ફ્રેમ છે જેની અંદર એક્સ, વાય એન્ડ ઝેડ 3 પ્રકારના 3 નંબર્સ આપણે આપીશું. તો ટાઇપિકલ રેક્ટેન્ગ્યુલર કોઓર્ડિનેટ સિસ્ટમ કન્સિસ્ટ ઓફ એન એક્સિસ સિસ્ટમ પ્લસ એન ઓરિજિન પોઈન્ટ. આની અંદર એક શું છે, તો એક્સિસ સિસ્ટમ તો આપણે બતાવશું કે એક્સ એક્સિસ, વાય એક્સિસ એન્ડ ઝેડ એક્સિસ, પરંતુ એની સાથે સાથે એક્સિસ સિસ્ટમની જોડે જોડે ઓરિજિન પોઈન્ટ પણ આપણે બતાવવાના છે. ઓકે. નેક્સ્ટ વન, અર્થ ફિક્સ એક્સિસ સિસ્ટમ. તો અહીંયા વાત થઈ, પૃથ્વીની વાત કરી રહ્યા છે. તો પૃથ્વીનું કોઈ પ્લેન, આપણે જે ગ્રહ પર અત્યારે રહીએ છીએ એટલે કે પૃથ્વી, તો પૃથ્વીનો કોઈ સીજી સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટ હોય. તો એવી રીતે પૃથ્વી પ્લેન તરીકે આપણે જે ફ્રેમ તરીકે જે નક્કી કરવાનું છે એ અર્થ લેશું, બરાબર. તો રાઇટ હેન્ડેડ ઓર્થોગોનલ એક્સિસ સિસ્ટમ ફિક્સ ઇન ધ ઇનર્શિયલ રેફરન્સીસ, એટલે કે નિશ્ચિત સંદર્ભ થઈ. અહીંયા સંદર્ભ નિશ્ચિત થઈ ગયો, અર્થ. ઓકે. તો ઝેડ ઈ એક્સિસ ઇઝ ધ પેરેલલ ટુ ધ ગ્રેવિટી ફેક્ટર. જે 3 એક્સિસ હતું, તો ઝેડ ઈ, તો ઈ ડિનોટેડ ઇઝ ટુ અર્થ એન્ડ ઝેડ ઇઝ ધ નંબર. તો ઝેડ એક્સિસ પેરેલલ કોની હોય, તો ગ્રેવિટી ફેક્ટરના પેરેલલ હોય. એન્ડ ઇટ ઇઝ રિકમેન્ડેડ ઓરિએન્ટેશન ઇઝ વિથ ઝેડ ઈ પોઇન્ટિંગ અપ. તો એ ઝેડ ઈ જે છે એ એવો રિકમેન્ડ કરે છે આપણને કે પોઇન્ટિંગ અપ ડાયરેક્શનની અંદર. ઓકે. એન્ડ નેક્સ્ટ વન ઇઝ અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ. તો કોઓર્ડિનેટ સિસ્ટમ બેઝડ ઓન અર્થ ફિક્સ એક્સિસ સિસ્ટમ એન્ડ એન ઓરિજિન, જે આ વિસ્તાર, જે એરિયા છે, ઓરિજિન છે, ધેટ લાઇસ ઇન ધ રેફરન્સ ગ્રાઉન્ડ પ્લેન. તો ગ્રાઉન્ડ પ્લેનમાં સંદર્ભમાં એ પસાર થશે. આ વિસ્તાર ક્યાંથી પસાર થશે, તો ગ્રાઉન્ડ પ્લેનના સંદર્ભમાં પસાર થશે. તો આટલા પ્રકારની એક્સિસ સિસ્ટમ છે, એની અંદર આપણે ડિટેલમાં જોવાનું છે. વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ એન્ડ અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ. આપણે જે વાત કરી કોઓર્ડિનેટ સિસ્ટમની અંદર, તે વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ અને અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમને આપણે જોવાનું છે. તો એ આપણે જોઈએ. હવે આપણે જોઈએ છે વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ. હવે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ વસ્તુ શા માટે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમની અંદર આપણે જોવાનું છે કે વ્હીકલ પર ફોર્સ એન્ડ મોમેન્ટ લાગે છે, તો કેટલા પ્રમાણમાં લાગે છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે.
કેવી રીતે લાગે છે એ જોવાનું. તેના માટે આપણે કોઓર્ડિનેટ સિસ્ટમ્સ ડિફાઇન કરવી પડે. તો આપણે જોઈએ ઓન બોર્ડ ધ વ્હીકલ મોશન્સ આર ડિફાઇન્ડ વિથ રેફરન્સ ટુ અ રાઇટ હેન્ડ ઓર્થોગોનલ કોઓર્ડિનેટ સિસ્ટમ. આના રાઇટ હેન્ડ ઓર્થોગોનલ કોઓર્ડિનેટ સિસ્ટમ કહીશું. એના બીજી ભાષામાં ધ વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. અને મોસ્ટલી તે વ્હીકલ ડાયનેમિક્સની અંદર વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ તરીકે જ જાણવામાં આવે છે અને ખાસ કરીને એનું જ નામ લેવામાં આવે છે. વિચ ઓરિજિનેટ્સ એટ સેન્ટર ઓફ ગ્રેવિટી CG પોઈન્ટ એન્ડ ટ્રાવેલ્સ વિથ ધ વ્હીકલ ટ્રાવેલ કરતો હોય ત્યાંની વાત છે. તો આપણે જોઈએ બાય SAE કન્વેન્શન. SAE એક યુનિયન છે, સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ. દરેક આપણા ઓટોમોબાઈલ એન્જિનિયરનું એક યુનિયન મીન્સ એસોસિએશન પર એ નક્કી કર્યું. એના કન્વેન્શન પરથી આપણે કોઓર્ડિનેટ્સ નક્કી કર્યું ને બાય ધ સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ કન્વેન્શન. તો આપણે જોઈએ કે 3 પ્રકારના પ્લાન આપણે જોઈએ છીએ. 3 ડાયમેન્શન્સ X, Y એન્ડ Z ડાયમેન્શન્સની અંદર પરિમાણ આપણે કન્ક્લુડ કરવા પડે. શા માટે? તો વ્હીકલ પસાર થઈ રહ્યું છે તો ત્રિપરિમાણીય એના ત્રિપરિમાણની અંદર જ આપણે દરેક પ્રકારના બળ અને મોમેન્ટની ગણતરી કરી શકીશું. તો આપણે જોઈએ એક્સ, તો ફોરવર્ડ એન્ડ ઓન ધી લોંગિટ્યુડનલ પ્લેન ઓફ સિમેટ્રી. લોંગિટ્યુડનલ મીન્સ સમાંતર, આગળની બાજુએ સમાંતર બાજુનું પ્લેન, એના આપણે એક્સ પ્લેન કહીશું. એના પછી છે લેટરલ આઉટ ધી રાઇટ સાઇડ ઓફ ધ વ્હીકલની જમણી બાજુનું. લેટરલ મીન્સ બાજુનું, આડું, તો એના આપણે લેટરલ પ્લેન કહીશું. એના પછી છે ઝેડ, ડાઉનવર્ડ વિથ રિસ્પેક્ટ ટુ ધ વ્હીકલ. તો નીચેની તરફ આપણને બતાવવામાં આવેલું છે જે એરો કરીને, એના આપણે ડાઉનવર્ડ પ્લેન કહીશું. તો આપણે જોઈએ આ 3 પ્લેનના રિલેટેડ 3 પ્રકારની વેલોસિટી હોય છે. જે આપણને બતાવી છે ફિગરની અંદર કે પી રોલ વેલોસિટી અબાઉટ ધી એક્સ એક્સિસ. આપણે જોયું કે એક્સ પ્લેન, એક્સ એક્સિસના રિલેટેડ કયું પ્લેન હતું? લોંગિટ્યુડનલ પ્લેન. એના પછી છે ક્યુ. તો ક્યુ આપણે અહીંયા જોઈએ છીએ ફિગરની અંદર પિચ વેલોસિટી આપણે જોઈએ છીએ વાય એક્સિસ પર જે લાગે છે લેટરલ પ્લેનની અંદર, એના ક્યુ તરીકે આપણે ઇન્ડિકેટ કરીએ. અને એના પછી છે આર યો વેલોસિટી. ફિગરની અંદર આપણે ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર ઝેડ પ્લેનની અંદર આપણે જે વાત કરીએ ડાઉનવર્ડ ડાયરેક્શન, તો 3 પ્રકારની વેલોસિટી અને 3 પ્લેન થશે. વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એની અંદર આપણે ખાસ યાદ રાખવાનું છે કે ફિગર ડ્રો કરવાની, એના પછી 3 પ્લેન ઇન્ડિકેટ કરવાના, અને 3 પ્લેન ઇન્ડિકેટ કર્યા પછી આ 3 પ્લેન પર 3 પ્રકારની વેલોસિટી લાગે છે, પી, ક્યુ, આર, રોલ, પીચ એન્ડ યો વેલોસિટી રિસ્પેક્ટિવલી. એના પછી છે મોશન વેરિયેબલ્સ. તો વ્હીકલની મોશન્સ આપણે જોઈએ એના ગતિ પ્રમાણે વ્હીકલ મોશન્સ પ્રમાણેની વેલોસિટીઝ. તો ફોરવર્ડ, લેટરલ, વર્ટિકલ, રોલ, પીચ એન્ડ યો વિથ રિસ્પેક્ટ ટુ વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ. આપણે આગળ જે ટોપિક જોયું એ શેના સાપેક્ષે? તો વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમની સાપેક્ષે ફોરવર્ડ, લેટરલ, વર્ટિકલ, રોલ, પીચ એન્ડ યો પ્રકારની વેલોસિટીઝ હોય છે. હવે આપણે જોઈએ કે વેર ધ વેલોસિટી આર રેફરન્સ ટુ અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ, કે જ્યાં વેલોસિટી છે એ રેફરન્સ તરીકે શેના હોય છે? તો અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમના રેફરન્સ તરીકે હોય છે. હવે આ અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ શું હોય છે? તો આપણે અહીંયા આગળના ટોપિકની અંદર જોઈશું. તો અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ આપણે પહેલાં જોઈએ વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ. જ્યારે અહીંયા અર્થ ફિક્સ, ત્યાં વ્હીકલને ફિક્સ રાખીએ તો અહીંયા અર્થ ફિક્સ. એવી રીતે આપણે યાદ પણ રાખવું હોય તો રાખી શકાય. તો આપણે અહીંયા જોઈએ કે વ્હીકલ એટીટ્યુડ એન્ડ ટ્રેજેક્ટરી થ્રુ ધ કોર્સિસ ઓફ મેન્યુઅર આર ડિફાઇન્ડ વિથ રિસ્પેક્ટ ટુ રાઇટ હેન્ડ ઓર્થોગોનલ એક્સિસ સિસ્ટમ. આપણે જોઈએ કે રાઇટ હેન્ડ ઓર્થોગોનલ એક્સિસ સિસ્ટમ, એના બીજી ભાષામાં કહેવું હોય તો પણ આપણે કહી શકીએ વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ. તો વ્હીકલનું એટીટ્યુડ મતલબ એનું વલણ એ એક પ્રકારના વ્યૂ પ્રમાણે આપણે રિસ્પેક્ટ ટુ જોવા જઈએ વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમની અંદર, તો ઇટ ઇઝ નોર્મલી સિલેક્ટેડ ટુ કોઇન્સાઇડ
with the vehicle fixed coordinate system at the point where the maneuver started. તો આ નોર્મલી વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમને સુસંગત છે. કોઇન્સાઇડ મતલબ સુસંગતતા એના જેવું જ છે. તો આપણે એ જોઈએ કે અહીંયા ફિગરની અંદર જોઈએ કે કોઓર્ડિનેટ્સ કયા કયા આપેલા છે. તો ત્યાં પણ 3 કોઓર્ડિનેટ્સ હતા, અહીંયા પણ 3 કોઓર્ડિનેટ્સ, પણ તો આપણે 2 ડાયમેન્શન્સની અંદર ફિગર ડ્રો કરી છે એટલે આપણને એક્સ અને વાય પ્લેન દેખાવામાં આવી રહ્યા છે. તો એક્સ ફોરવર્ડ ટ્રાવેલ, વાય ટ્રાવેલ ટુ રાઈટ. આગળની દિશામાં જે ટ્રાવેલ કરશું એને એક્સ પ્લેન કહીશું, એક્સ કોઓર્ડિનેટ કહીશું, અને રાઈટ સાઈડ મીન બાજુની સાઈડમાં ટ્રાવેલ કરશું એના વાય કોઓર્ડિનેટ્સ કહીશું. એના પછી છે ઝેડ વર્ટિકલ ટ્રાવેલ. વર્ટિકલ એટલે ઊભું, પોઝિટિવ ડાઉનવર્ડ કે નીચેની સાઈડની અંદર જે ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર ટ્રાવેલ થશે એના ઝેડ મીન્સ વર્ટિકલ ટ્રાવેલ કહીશું. તો આપણે ફિગરની અંદર જોઈ રહ્યા છીએ કે આ એક વ્હીકલ છે એ ટ્રાવેલ થઈ રહ્યું છે. તો એના ઉપર આપણે અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ જોવાની છે. એમાં આપણે 3 પ્રકારની કોઓર્ડિનેટ જોઈએ, એક્સ, વાય એન્ડ ઝેડ. આવું જ આપણને ફિગરમાં બતાવ્યું છે કે હેડિંગ એંગલ સાઈ, હેડિંગ એંગલ સાઈ અહીંયા આપણે જોઈએ છે કે સાઈ. તો અહીંયા જુઓ કે હેડિંગ એંગલ કોને કહેવાય? તો એંગલ બિટવીન સ્મોલ એક્સ, અહીંયા જોજો એક્સ સ્મોલ એન્ડ વાય. તો આપણે પ્રોજેક્શન લઈ લીધા છે કે વ્હીકલ પસાર થયું છે તેના 2 કોઓર્ડિનેટ તરીકે આપણે પ્રોજેક્શન લીધા, એક્સ પ્રોજેક્ટેડ એન્ડ વાય પ્રોજેક્ટેડ. તો એંગલ બિટવીન પ્રોજેક્ટેડ એક્સ એન્ડ મેઇન એક્સ કોઓર્ડિનેટ ઇન ધ ગ્રાઉન્ડ પ્લેન. આપણે જે 3 પ્લેન લીધા એક્સ, વાય એન્ડ ઝેડ મેઇન કોઓર્ડિનેટ, તો એક્સ પ્રોજેક્ટેડ એન્ડ એક્સ ઇન ધ ગ્રાઉન્ડ પ્લેન એના વચ્ચેનો જે ખૂણો હોય એને હેડિંગ એંગલ કહેવામાં આવે છે અને એનો સિમ્બોલ છે સાઈ. એના પછી છે વી, આપણે કોર્સ એંગલ, વી કોર્સ એંગલ. તો એ આપણે જોઈએ એંગલ બિટવીન ધ વ્હીકલ્સ વેલોસિટી વેક્ટર. આપણે જોયું કે એક્સ પ્રોજેક્ટેડ જે કહ્યું તો વ્હીકલ જેથી પસાર થઈ રહ્યું છે ત્યાંથી એક વેક્ટર એટલે સદિશ આપણે અહીંયાથી પસાર કર્યો કે પ્રોજેક્શન ઓફ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. તો ગતિની દિશામાંથી એક વેક્ટર પસાર કર્યો અને ત્યાં એના અને એક્સ એક્સિસ મેઇન કોઓર્ડિનેટ એક્સના વચ્ચેથી જે ખૂણો બને એના કોર્સ એંગલ કહેવામાં આવે છે અને એનો સિમ્બોલ છે સ્મોલ વી. એના પછી છે બીટા સાઇડ સ્લિપ એંગલ. હવે આપણે જોઈએ કે બીટા સાઇડ સ્લિપ એંગલ આપણને ક્યાં બતાવવામાં આવ્યું છે? અહીંયા જોઈ લો તમે કે શેના વચ્ચે હોય એનો? તો અહીંયા એંગલ બિટવીન એક્સ એક્સિસ એન્ડ ધ વ્હીકલ વેલોસિટી વેક્ટર. તો અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે એક્સ એક્સિસ એન્ડ વ્હીકલ, એરો કરીને બતાવવામાં આવ્યું છે એક્સ એક્સિસ એન્ડ વ્હીકલ વેલોસિટી વેક્ટર. એના વચ્ચે જે ખૂણો બને છે એને સાઇડ સ્લિપ એંગલ કહેવામાં આવે છે. તો આપણે આ લેક્ચર અહીંયા સુધી જોઈશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શરૂ કરીશું.